નમસ્તે, મારું નામ દિરવા કુરેશી છે. ક્રાફ્ટ ઓફ આર્ટ કરીને મારું ઇનિશિયેટિવ છે જે છેલ્લા 17 વર્ષથી મોન્યુમેન્ટ્સ અને હેરિટેજ સાથે કામ કરે છે. ધોલાવીરા ફેસ્ટિવલ આ ત્રીજું વર્ષ છે જે ક્રાફ્ટ ઓફ આર્ટ ધોલાવીરા એક્સકવેટેડ સાઇટ પર એક મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરે છે. આ વર્ષે 10મી જાન્યુઆરી આ ફેસ્ટિવલ છે અને બહુ જ દિગ્ગજ ક્લાસિકલ આર્ટિસ્ટ પરફોર્મ કરવાના છે. ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર, ગણેશ રાજગોપાલન વાયલિન, સેલ્વા ગણેશ કંજીરા પર, અક્ષય ગણેશ વાયલિન અને સ્વામિનાથન કંજીરા અને બધાના જ ફેવરેટ કચ્છના મુરાલાલા મારવાડા છે. આ આખું લાઇનઅપ છે જે સાંજનો પ્રોગ્રામ છે, પણ ફેસ્ટિવલ શરૂ થશે 3 વાગ્યાથી અને ત્યારે બહુ જ બધા કલાકારો છે, ફોક આર્ટિસ્ટ છે, કચ્છના છે, રાજસ્થાનથી આવે છે અને એક આખું એક ક્રાફ્ટ સેક્શન છે જ્યાં એક્સકવેટેડ ક્રાફ્ટ ફોર્મ્સનો ડેમોન્સ્ટ્રેશન થશે. સર જ્હોન માર્શલના મોહેન્જોદારો અને હરપ્પાના ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન પણ છે. ઘણી બધી વસ્તુ છે અને આખું ફેસ્ટિવલ ફ્રી ઓફ કોસ્ટ છે, પણ પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી છે જે બુક માય શો પર ફ્રી કરવા મળશે, પણ જે સાંજની કોન્સર્ટ છે એના માટે પ્રાયર રજિસ્ટ્રેશન જરૂરી છે. તો બધા બુક માય શો પર જઈને પ્લીઝ રજિસ્ટર કરો અને ધોલાવીરા આવશો ત્યારે તમને બધાને ઇન્વાઇટ્સ આપવામાં આવશે. ફેસ્ટિવલના સ્પોન્સર છે ગુજરાત ટુરિઝમ અને રેડિયો પાર્ટનર છે રેડિયો સિટી. અને ખાસ આભાર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેના પરમિશન્સથી, જેના સપોર્ટથી, જેના ગાઈડન્સથી આ જગ્યાએ આ ફેસ્ટિવલ અદ્ભુત હોપફુલી અદ્ભુત ફેસ્ટિવલ કરવામાં આવશે. સો થેન્ક યુ અને હોપ ટુ સી યુ એટ ધ ફેસ્ટિવલ્સ. તો એ છે કે સ્પેશિયલ વસ્તુ તો એ છે કે ક્રાફ્ટ ઓફ આર્ટનું જે ફોકસ હોય છે એક તો મોન્યુમેન્ટ પર હોય છે, તો ઢોલાવીરા સેન્ટ્રિક વસ્તુઓ હોય છે અને ક્લાસિકલ મ્યુઝિક જે મેઇન હોય છે. આ વખતે નોર્થ ઇન્ડિયન અને કર્ણાટક મ્યુઝિક સાથે થશે, લાઈક જુગલબંધી અને એક ગુરુ શિષ્ય પરંપરા ની જ્યારે વાત કરીએ ત્યારે જ્યારે ગણેશ રાજગોપાલન તો એમના દીકરા છે અક્ષય ગણેશ, તો વાયલિન પ્લેયર અને સેલ્વા ગણેશ જે છે જે એમના જે સેલ્વા ગણેશના જે ફાધર વિનાયક રામ ત્યારથી એટલે 3 પેઢીના જનરેશન્સથી કંજીરાનું અને ઘટમનું ચાલ્યું આવ્યું છે એક વારસો. તો સેલ્વા ગણેશ છે અને એમના દીકરા સ્વામિનાથન છે કંજીરા, એટલે આખું જે આ ગુરુ શિષ્ય પરંપરાની વાત કરીએ તો એ અનયુઝ્યુઅલ છે આ વખતે. કર્ણાટક અને હિન્દુસ્તાની મ્યુઝિકનું આવું સાથે એ અનયુઝ્યુઅલ છે આ વખતે. અને પછી મુરાલાલા સાથે કંઈક કોલેબોરેશનમાં થશે તો એ પણ એક અદ્ભુત હશે. એટલે ઘણી બધી વસ્તુઓ.